વાલા ભક્તજનો સર્વને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। ભગવત સ્વરૂપની જોરદાર વાત ભાગ છે 3। વચનામૃત ચાલે છે મધ્ય પ્રકરણનું 13મું। કાલે આપણે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા, જ્યાં જઈને કોઈ પાછા ન નિવર્તનતે, પાછા આવતા નથી, તદ્ધામ પરમમ મમ, તે મારું પરમ ધામ છે। આ વાત કાલે થઈ ગઈ હતી। અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ, અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ, દિવ્ય મૂર્તિ, નિર્દોષ મૂર્તિ। કૈવલ્ય મૂર્તિનો અર્થ થાય છે દિવ્ય મૂર્તિ, નિર્દોષ મૂર્તિ। અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાષે છે। ધ્યાનની વાત આપણે કાલે કરી હતી, ઘણા પ્રકારનું ધ્યાન। અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે। આ મુદ્દો આવ્યો, માયાને તરે છે એ વાત મુદ્દો આવ્યો। જુઓ, એક વાતની સ્પષ્ટતા એવી અને એ કે આપણે ભગવાનના આશ્રિત થયા। સત્સંગી થાય, સાધુ થાય, પાર્ષદ થાય, બ્રહ્મચારી થાય, અને સૌથી પહેલા જે આચાર્ય એ પણ સત્સંગી ભગવાનના આશ્રિત છે। ટૂંકમાં કહેવું હોય તો એમ કહી કે સત્સંગના બધા જ અંગો અને બધા જ વર્ગો, બાઈઓ, ભાઈઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો બધા ભગવાનનો આશરો કર્યો છે। શેના માટે? બધાનું એક જ લક્ષ્ય છે કે આપણે ભગવાનના ધામમાં જવું છે અને ત્યાં ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે, આટલું। અને કોઈને કદાચ આ ખબર ન હોય અને છતાં સત્સંગી હોય, આશ્રિત હોય, તો એ કદાચને અજ્ઞાન અવસ્થાથી એને એવું પણ હોય કે સત્સંગી થાય તો સુખી થાય, સત્સંગી થાય તો આવા લાભ મળે, સત્સંગી થાય તો આવું આપણે આ લોકો બધું મળે છે, એવા હેતુથી પણ કદાચ કોઈ સત્સંગી થયા હોય। એ પ્રારંભિક છે અને પછી જેમ જેમ એને જ્ઞાન થાય તેમ તેને ખબર પડે કે આ તો આપણે અક્ષરધામમાં જઈશું, મૃત્યુ પછી આપણું નિશ્ચિત છે, જ્યાં સુખ ને સુખ, હા એ નિશ્ચિત છે, બરાબર। હવે જ્યાં સુખ ને સુખ છે એવું જે ભગવાનનું ધામ છે, બરાબર। હવે એ ભગવાનનું ધામ કેવું છે તો એની થોડીક વાત આપણે કરીએ। આપણે અનુભવી સંત, સાક્ષાત્કારી સંત, અક્ષરધામમાંથી આવેલા સંત, જેટલી ઉપમા આપો તો એ ઓછી પડે એવા એક પરમ સદગુરુ સંત પરમહંસ નિષ્કુળાનંદ સ્વામી, સુંદર સારી શિખામણ મારી, માની લે મનવા મારા રે, માની લે મારી વાત કે। હા, શું કે છે સ્વામી? આગળ વાત કરે છે, આવી વાત અંતરે ઉતારી, કરી લેવું નિજ કામ રે, નિષ્કુળાનંદ કહે વિચારી, તો પામીએ હરી ધામ રે। હરિધામ, ભગવાનનું ધામ, અક્ષરધામ, એને પામીએ। હવે ધામ કેવું છે તો હવે આપણે વચનામૃતમાં વાત કરીને એ લઈએ તેમ, જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, યદ ગત્વા ન નિવર્તનતે, શ્લોક આવી ગયો ને? હા, પાછું પડવાનું નથી, બરાબર। જો વાત એવી છે, બહુ ઓછા લોકોને આ ખબર છે, બહુ ઓછા લોકોને ખબર છે। હા,
કે ભગવાનના ધામમાં ગયા પછી પાછું આવવાનું આપણે નથી, અને એને માટે જ આપણે બધો પ્રયત્ન કરવા, રાત દી ઉજાગરા કરીએ, તાલીઓ વગાડીએ, ધૂન કરીએ, કીર્તન કરીએ, શિબિરો કરીએ, સભાઓ કરીએ, આ બધું એને માટે પાછું ન અવાય એના માટે ભગવાનના ધામમાંથી. અને જો ભાઈ અનુભવ નથી ને એટલે એમ થાય તું અહીંયા કેટલો સમય રહેવાનો? અરે બાપા, ત્યાં સૂરજ નથી, ચંદ્ર નથી, તો કાળની ગતિ ક્યાંથી રહી? આ સૂરજ છે ને ચંદ્ર છે, એટલે સવાર પડ્યું, સાંજ પડી, દિવસ ગયો ને રાત્રે ગઈ, અઠવાડિયું ગયો ને મહિનો ગયો, ત્યાં કાંઈ નથી. આ એ સુખમાં એવા લુબ્ધ, જો ભાઈ મારો અનુભવ નથી, જેને અનુભવ છે ને એ બોલ્યા છે ને એની વાત ઉપરથી હું વાત કરું છું, અનુભવ છે એને. અને બીજી વાત સ્વામિનારાયણ ભગવાનની, આ બેન આપણે પ્રમાણ લેવાના બસ. ત્યાં શોક 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 નકરું સુખ જ છે. એક આંખનો મટકો મારીએ એટલી વાર પણ જો ભગવાનની મૂર્તિથી આપણે જુદા પડીએ ને તો આમ દુઃખ દુઃખ થઈ જાય છે, એટલી વાર આપણે જુદા પડતા નથી. એક બહુ અનુભવી સંત, મુક્ત કહીએ, અનુભવી સંત કંઈક મુક્ત કહીએ, એને એક વખત સભામાં એવી વાત કરી. વાત એમ હતી કે આજે ફલાણા ભાઈ ભગવાનના ધામમાં પધાર્યા, મૂર્તિના સુખે સુખી થયા, તો એ નિમિત્તે આપણે 5 મિનિટ 2 મિનિટ ધૂન કરીએ. આમ ધૂન કરી ભગવાન એને મૂર્તિનું સુખ વધારે આપે એવી નિમિત્તે. પછી ધૂન પછી એક મોટા મુક્તરાજ એમણે પ્રવચનમાં એવું કીધું કે કોઈનું મૃત્યુ થાય એટલે પાછળના લોકો છે ને એને દુઃખ બહુ થાય, પણ ખરેખર તો કોઈનું મૃત્યુ થાય ત્યારે હું તો બહુ રાજી થાવ. આ મુક્ત કહેશો, હું તો બહુ રાજી થાવ. શું કામ? એને ભગવાનની મૂર્તિનું સુખ. આ લોકમાં શું છે? આ લોકમાં શું છે? કશું નથી. શું છે ને એ જોવું હોય ને, બરાબર, તો જે મોટા મોટા અધિકારી હોય ને, અધિકારીઓ એને પૂછવું કેવું સુખ છે. એ થોટે કરીને મોઢું લાલ રાખતા હોય, બાકી સુખ હોય. મોટા મોટા જે હોય ને બધા એને બધી અનુભવ થઈ ગયો કે ઓહો હો. છતાં એક માન અને મોટપ મળતું હોય ને એટલે એ આમાં રસ લેતા હોય, બરાબર. હા, અને માણસોને એ સારું લાગે પાછું. હા, એના માટે કેટલી તન તોડ મહેનત કરતા હોય છે. મોટપ લેવા માટે તો તન તોડ મહેનત કરતા હોય છે. અને બીજાને જેટલી ગાયડું દેવી એટલી ગાયડું હોતી દે, એટલે નકારો એટલે નકાર હોતી. શું કામ? પોતાની મોટપ લેવી છે. પણ મોટપ કેવી છે? જોગ મોટપ જૂઠ હશે. જેમ પશુમાં મોટો પાડો, સર્પમાં મોટો તક્ષક, વીછીમાં મોટો ઠાકરિયો, આ બધી આવી મોટપ છે, જગ મોટાઈ, બરાબર. એટલે એને એમ કીધું કે ભગવાનના ધામમાં જે સુખ છે ને, સુખમાં પહોંચી ગયા તો ખરેખર બહુ રાજી થવા જવું છે કે. હા, એમ વાત કરી હતી. એટલે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. સર્વે પાર છે, સુખની ખાણી છે. ઓહો, સુખની ખાણી. અનંત મુક્ત જા આનંદ ભર્યા, અનંત મુક્ત જા આનંદ ભર્યા, રહેશે પ્રભુજીની પાસ રે, રહેશે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા. શું થાય હજી? જે કોઈ મોટા મુક્તનો અનુભવ હોય એવો અનુભવ મને ન થાય, અને મને જે કંઈ અહેસાસ હોય છે એટલો તમને પણ નહીં થાય. કારણ કે હજી આપણે આ લોકમાં ચોઈટા છીએ. એવો પણ જો વાત તો સાંભળો, જ્યાં સુખ સુખ જ્યાં સુખ ના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. સુખ 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 ના દરિયા, અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા. હા, જો હજી કાલની જેમ જ વાત કહું, 15 થી 25 વર્ષના યુવાનો આ વાતને સાંભળે અને એનો આત્મા જાગે તો તોડી ફોડી અને સાધુ થવા નીકળી જાય.
ભાઈ કે ભાઈ 15 થી 25 વર્ષના ને આ કરવા જેવું છે, કરવા જેવું છે. હા, ક્યાં જવું? અરે આવતા રહેજો ભાઈ, જો હોય ને બધા આવતા રહેજો મારી પાસે, ધીરજ રાખજો, હજી વર્ષ 1.5 વર્ષ કાઢવું પડે તમારે. હા, એના માટે જ અમે એક મોટું જબરજસ્ત સંકુલ તૈયાર કરી રહ્યા છીએ. હા, જબરજસ્ત સંકુલ તૈયાર કરી રહ્યા છીએ. અને તમને કહી દઉં, આખા સત્સંગમાંથી ખેંચાય મુમુક્ષુ ત્યાં સાધુ થવા આવશે. આ વાત ચોક્કસ છે. હા, ચોક્કસ છે. આ કોઈ ગામ ગપોટા નથી, આ કોઈ અતિરેકથી બોલાય છે એવું પણ નથી. હું પૂર્ણ જાગૃત છું, સ્વસ્થ છું અને બોલું છું. હા, આ મુમુક્ષુ માટે આજે એ બધા ગોતે છે મારે ક્યાં જાવું કે અવઢવમાં છે. હા બરાબર. તો જ્યાં જ્યાં તેજના દરિયા, તેજ જ્યાં તેજ અંબા, તેજોમય તન તેના મુક્તોના તન તેજોમય છે. તેજોમય જ્યાં સર્વે આકાર, સુખ એ ના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળ આનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના, તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એના. જે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી. કાલે વાત કરી હતી ને કે અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, બેઠું સ્વરૂપ છે મહારાજનું. એમ રાજાધિરાજ પણ ભગવાનને આવી રીતે બિરાજમાન કરવાના થયો. રાજકોટની નજીક જ 2-5 જગ્યા જોઈ છે. કઈ જગ્યા સિલેક્ટ કરી બરાબર ને ક્યાં નાળિયેર વધેરીએ એ ટૂંક સમયમાં. મહારાજ બેઠા છો તેજની મધ્ય, નિષ્કુળ આનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. જો સાંભળો તમે 15 થી 25 વર્ષના યુવાનો, અરે તમે વડીલો સાંભળતા હો ને તો તમારા દીકરા દીકરીને કહેજો, જો આ સ્વામી તમારા સારું કે છે. પુત્ર મોહમાં તમે પડશો નહીં. સાચો રસ્તો તમારા સંતાનોને બતાવજો, સાચો રસ્તો તમારા સંતાનોને બતાવજો. તમે પુત્ર મોહમાં નહીં પામતા કે અમારો વંશ પરંપરા શું, અમારો વારસાગત શું, અમારો વંશ વેલો શું, એ કાંઈ નહીં જોતા. વંશ વેલા કેટલાને વહી ગયા છે, આકસ્મિક મૃત્યુ પામે ત્યાં ક્યાં પછી વંશ વેલો લેવા જાય છે? કયો ત્યાં જખમાં બધે સહન કરવું પડે છે. આ તો તમે આવી રીતે મોકલશો તો તમારો વંશ ઉજ્જવળ બની જશે. બોલો. હા, કરવા જેવું છે એટલું કહું છું. તમે સામેથી કહો તમારા સંતાનોને, બસ હા ભાઈ જા, આમાં હું પડીશું કે અમે કાંઈ આમાંથી કાઢ્યું નથી, અને તું તારું જીવન ઉજ્જવળ કરજે અને મારી પેઢીઓને ઉજ્જવળ બનાવજે. તમારા પૂર્વજો ગયા છે ને ગમે ત્યાં, એમ કે છે ઓહો મારે વારસાગતમાં એક આવો ભગત થયો, આવો સાધુ થયો, આવો બ્રહ્મચારી થયો, આવા એક સાંખ્યોગી થયા. એ રાજી થાય બધા. શું કામ કે નિષ્કુળાન સામે કીધું. જો સાંભળો કહે નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. મન લોભે છે, પૂર્ણ પુરુષોત્તમને પામી, અને મન મારું લોભાઈ ગયું. એ ભગવાનના મૂર્તિના સુખમાં ભગવાનની મૂર્તિના સુખમાં મન લોભાઈ ગયું એમ કે છે. પૂર્ણ પુરુષોત્તમ પામ્યો. એવા ધામની આગળ બીજા શ્રી ગણતીમાં ગણાય રે. આ અક્ષરધામની આગળ બીજા ધામ શું કે શ્રી ગણતીમાં ગણાય. માં પ્રલય કાળના અગ્નિમાં સીધા હંમેશા જે હણાય રે. પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, બરાબર, પ્રકૃતિ પુરુષના પ્રલયમાં આવે. બોલો. જે કઢાયામાં કણ ઉછળે, ઊંચા નીચા બધા જે ઉછળે છે કઢાયામાં, એ તમને કહી દો ને ચોખ્ખી વાત, ધાણી ફોડતા તમે જોઈ છે? ધાણી ફોડતા કઢાયામાં, બરાબર. આમાં કીધું જે કઢાયામાં કણ ઉછળે, કઢાયા ધાણી ફોડતા જોયું ને બરાબર, એમાં લુગડું રાખવું પડે. એમ ઊંચા નીચા અગ્નિ જ્વાળામાં સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાં. બોલો. ઓહો
બોલો આવું છે બધા જીવો હોય એમાં આવી રીતે બધા માટે સુખ નથી ક્યાં માને પ્રભુજી આ પદ પખી પ્રભુના ચરણ વિના બીજે ક્યાંય સુખ અને શાંતિ નથી. અમે જે રસ્તો લીધો છે ને, અમે જે પામ્યા છે ને, એ અમારે બીજાને પમાડવું છે અને રસ્તો બીજાને આપવો છે. અત્યારે તો એક જ તામ અત્યારે છે, એક જ તામ અત્યારે છે. બસ આ સંસ્થા શું છે, થોડાક શું કહેવાય વિલંબ થાય છે. એ વિલંબ થવાનું એક કારણ છે પાછું, એ ભગવાનની ઈચ્છા છે. અત્યારે એક જ ઝંખલા લાગી છે. બસ મોટી સંસ્થા, મોટી સંસ્થા, મોટી સંસ્થા. બરાબર, આપણે કોઈને દેખાડવા માટે નહીં, કોઈને પાછા પાડવા માટે નહીં, આપણે એક ભગવાનના રસ્તે બધાને લઈ જવા માટેની આ વાત છે. ભગવાનના રસ્તે લઈ જવા માટેની આ વાત છે. બરાબર, એ અનંત મુક્ત જ્યાં આનંદે ભેળા છે, સુખ સુખ જ્યાં સુખના દરિયા છે, તેજ તેજ જ્યાં તેજના અંબાર છે, તેજોમય બધાના તન છે. આવું જે ભગવાનનું ધામ છે, એ ધામને પમાડવા માટેની આ બધી વાતો છે. એટલે વચનામૃતમાં જે કીધું, ફરીને વચનામૃત 1 મિનિટ વાત કરી દઉં, અડધી મિનિટ છે, વાત કરી દઉં કે ભગવાનના માટે ભગવાનના મનુષ્ય આગળ એ ધ્યાન ના કરનારાને મૂર્તિ તેજોમય અક્ષરધામને વિશે કેવલ્ય સ્વરૂપ ભાષે છે. અને ધ્યાન ના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે. લ્યો, આ પરમ પદને પામે છે, એ વાત આવી ગઈ. હજી આગળ ચોથા ભાગમાં આપણે કથા જોઈએ. જય સ્વામિનારાયણ.